માતાજી, જય દ્વારકાધીશ। આપણે છીએ બસ સ્ટેન્ડ પાસે, એટલે કે મારા ઘર પાસે બસ સ્ટેન્ડથી નજીક જ છે। તો આપણે જવાનું છે અહીંયાથી કોઠારિયા ગામ, હુડકો ચોકડીથી આગળ। તો મળીએ છીએ વિડીયોમાં આગળ, અને આ વિડીયો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો આ બસ સ્ટેન્ડ પાસે ટેબર રોડ ઉપર આપણે આવી ગયા છીએ। આ બધી ફર્નિચરવાળાની દુકાનો છે ટેબર રોડ ઉપર। હા, તમારે ફર્નિચર લેવાનું હોય તો અહીંયા ટેબર રોડ ઉપર બધી અત્યારે અમુક જ દુકાન ખુલી છે। અહીંયા છે અમુક, અહીંયા છે, આ બસની પાછળ આ બાજુ પણ આવે છે, એ તમને બતાવું। તો ફર્નિચર લેવાનું હોય તો અહીંયા સસ્તું ને સારું મળી જાય છે। બધી જાતના ફર્નિચર, સ્ટીલના, લોખંડનું બધું અને લાકડાનું બધું મળી જાય છે અહીંયા। આ બધા ફર્નિચરવાળા અજંતા ફર્નિચર, સામેની સાઈડ પણ છે, જો અહીંયા છે આ બધા ફર્નિચર વાળા। સામે છે મોટું ગુજરાત ફર્નિચર। તો તમારે ફર્નિચર લેવાનું હોય તો રાજકોટમાં આવી જવાનું, ટેબર રોડ ઉપર બસ સ્ટેન્ડથી બહાર નીકળો એટલે તરત જ ડાબી બાજુ આવે ટેબર રોડ, આ બધા ફર્નિચરવાળા। હા, કાંતા વિકાસવાળું સિગ્નલ આવી ગયું છે। અહીંયા છે આપણા ખોડિયાલમાં ને મેરડીમાં। જય ખોડિયાલમાં, જય મેરડીમાં। આ બાજુ સર્કલ બાજુ, હા આપણે આવી ગયું છે ભક્તિનગર સર્કલ। તો મિત્રો, પાછળની સાઈડમાં દેખાય આવી ગયું છે ભક્તિનગર સર્કલ। અહીંયા રાતના બધા કાવાવાળા બેસે છે। રાત્રે લોકો અહીંયા હાલવાને બેસવા માટે આવે છે અહીંયા સર્કલ પાસે। સર્કલની વચ્ચે પણ બેસવાના બાકડાને એવું છે, ત્યાં બધે બેસે છે। અને જે ઓલો ગરમે ગરમ ઓલો શિયાળાનો જે ઋતુ આવે છે ને આપણે, તો શિયાળામાં જે ઓલો કાવો મળે છે ને ગરમે ગરમ બનાવે, એ અહીંયા બહુ જ હોય છે, એ અહીંયા વખણાય છે ભક્તિનગર સર્કલ। તો એ નજીકમાં ક્યાંય તમે રહેતા હોય તો અહીંયા આવજો સર્કલની મુલાકાત લેવા, ભક્તિનગર સર્કલ। આપણે સર્કલથી સામેની સાઈડ જે રોડ ગયો ને, એ રોડ આપણે જલારામ ચોક બાજુ ગયો, એ બાજુ આપણે જવાનું છે અત્યારે। નીકળી ગયા આપણે જલારામ ચોક બાજુ। સામે જે ચોક આવ્યો, જે સર્કલ દેખાય, એ જલારામ ચોક। જલારામ ચોકથી આ પટેલ આપણે સમાજ પાસેથી નીકળી ગયા છીએ। પટેલ સમાજથી સીધો આનંદનગર થઈને નીલકંઠ ટોકીઝ પાસે નીકળી જાવ એટલે કોઠારિયા રોડ આવી જાય। તો આપણે વળી ગયા આનંદનગરવાળા રોડે। અને હા જો મિત્રો, અહીંયા પણ ગાડીઓ તમારે પાર્કિંગ કરવી હોય તો અહીંયા પાર્કિંગ છે આનંદનગર પાસે, તે પાર્કિંગ છે ત્યાં। જો નજીકમાં કોઈ તમે રહેતા હોય ને તમારે મોટી ગાડી હોય, પાર્કિંગનો ઇસ્યુ હોય, તો અહીંયા તમે પાર્કિંગ કરી શકો છો। સામે આવી ગયું કોઠારિયા રોડ, નીલકંઠ ટોકીઝ પાસે આપણે નીકળી ગયા છીએ। તો મિત્રો, અહીંયા નીલકંઠ ટોકીઝ જ્યાં હતી ત્યાં બધું આ હેન્ડીક્રાફ્ટનું ને ચૂંદડીનું ને પુષ્પ ભંડાર ને એવું બધું થઈ ગયું છે। અહીંયા પહેલાં નીલકંઠ ટોકીઝ હતી, અને આ આવી ગયો કોઠારિયા રોડ। જે આ બાજુથી વાહન આવે છે નીલકંઠ ટોકીઝ બાજુથી, એ સોરઠિયાવાળી ચોક બાજુથી આવ્યા અને આમ જાય છે કોઠારિયા ગામ તરફ। તો આપણે એ બાજુ જવાનું છે। છકડા ભરાઈ ભરાઈને કરિયાણું જાય છે ભાઈ। અહીંયા છે ભોજલરામ કંઈક શાકભાજી, એટલે આ દેવપરાની શાક માર્કેટ કહેવાય છે, એ છે। જય ભીમ આવી ગયું છે ભાઈ આંબેડકર ગેટ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જય ભીમ।
અહીં આંબેડકર ભવન છે. તો આવી ગયો છે મિત્રો નંદા હોલ ચોક. નંદા હોલ કહેવાય. આ સામે રહ્યો એ નંદા હોલ કહેવાય. આ જે રોડ ગયો એ હરિગવા રોડ છે. હરિગવા ચોક આવે છે આગળ. અને આપણે જવાનું છે આ કોઠારિયા રોડ ઉપર. ઘણા મિત્રો પૂછતા હોય ને કે રામરાજ વાળાનું ક્યાં આવ્યું? જો અહીં નંદા હોલ પણ આવે રામરાજ. ઘણી વાર મિત્રો મને પૂછતા હોય છે કે ભાઈ રામરાજ ક્યાં આવે છે, એડ્રેસ બતાવજો ને, વિડીયો મૂકજો ને. તો એ આ નંદા હોલ જે તમને બતાવ્યો ને, નંદા હોલની સામે જ એક્ઝેક્ટ કેદારના ગેટ પાસે આવે રામરાજ. દૂધવાળા ભાઈ, હા માસી હાઠો લઈને જાય છે ભાઈ. નંદા હોલની શાક માર્કેટ પછીનો છે. આ માસી જો શેરડીના સાઠા લઈને જાય છે. આગળ આવશે આ ઉડુકો ચોકડી. આવી ગયું ફાયર બ્રિગેડ કોઠારિયા વાળું, ઉડુકો ચોકડી વાળું. આપણે ટ્રાફિક વાળી ઉડુકો ચોકડી વટી ગયા. આવી ગયો બ્રહ્માણી હોલ. અહીંયા બધા ફ્રૂટ વાળા અને બકાલા વાળા બેસે છે બધા. ઓલું શું કહેવાય, રણુજા મંદિર પાસે પહોંચી ગયા આપણે. આ પુલ પછી તરત જ આવે રણુજા મંદિર. અને કેશિયા પાર્ટી વાળાને એવા મળી જાય છે. અંદર ગામમાં તો હોય જ છે, પણ અહીંયા તમને નજીકમાં જે કોઈને રહેતા હોય એના માટે કહું છું કે અહીંયા રણુજા મંદિર પાસે બધા નાસ્તાવાળા ઉભા રહીએ છે. તે રણુજા મંદિર પછી આ બાજુ આવે પોલીસ ચોકી કોઠારિયાને. સામે બધા શાકભાજીવાળા. બધા તાજું ભાઈ, હોલસેલમાં શાકભાજી લેવાનું હોય અહીંયા. તાજું શાકભાજી ભાઈ અહીંયા. અહીંયા છે બધી ઝૂંપડપટ્ટી. જો મિત્રો, કોઈને સેવા કરવી હોય કે ખવડાવ પીવડાવ હોય તો અહીંયા આવી જજો ઝૂંપડપટ્ટીએ. કોઠારિયા ગામ પહેલાં જો અહીંયા બહુ મોટી ઝૂંપડપટ્ટી છે. આ કોઈ નહીં બતાવે, કેમ કે આમાં કોઈને કંઈ ન મળે. જો ઝૂંપડપટ્ટી બતાવે કોઈને વ્યુઅર્સ ન આવે. આ એક યુટ્યુબર નહીં બતાવે. આ હું તમને એડ્રેસ બતાવું છું, કહું છું. આ કોઠારિયા ગામ પહેલાં આવી ગયું કોઠારિયા ગામ, અને એની પહેલાં જ બરોબર આવે ઝૂંપડપટ્ટી. અહીંયા કોઈને વ્યૂઝ ન મળે ભાઈ, એ સારું ન લાગે કોઈને બતાવવામાં, કોઈને મજા ન આવે, એટલે કોઈ ઝૂંપડપટ્ટી ન બતાવે. આપણે બતાવીએ છીએ ભાઈ. તો મિત્રો આવી ગયું છે કોઠારિયા ગામ. ફાઇનલી આપણે કોઠારિયા ગામ પહોંચી ગયા છીએ. આ રોડ આવ્યો એ આપણે સાંઈબાબા સર્કલ બાજુથી રોડ આવ્યો, અને આ આવી ગયું અહીંયા કોઠારિયા ગામ સામે. કોઠારિયા ગામમાં જો અહીંયા કાચની લીપું બની ગઈ છે. આ કોઠારિયા ગામ. રિક્ષા બંધ થઈ એવું માચાભાઈ અહીંયા આવી ગયા કોઠારિયા ગામમાં. લીપમાં ગયા હતા અહીંયા.